માન્ય સભ્ય શ્રી ચેતરભાઈ વસાવા. અધ્યક્ષ શ્રી સન્માનીય ગૃહમાં રાજ્યના માનનીય મહામહિમ રાજ્યપાલશ્રીએ સંબોધન કર્યું છે, એમાં મારા વિચારો રજૂ કરું છું. માન્ય અધ્યક્ષ શ્રી, હાલના તબક્કે જે પ્રકારે ગુજરાત હોય કે પૂરા દેશમાં આદિવાસીને વનબંધુ, વનવાસી કે બીજી રીતે સંબોધવામાં આવે છે, આદિવાસી એટલે અનાદિકાળથી વસનારો, જેને આદિવાસી તક કહેવામાં આવે છે. જે સમાજમાંથી હું આવું છું એનું પ્રતિનિધિત્વ કરું છું, તો એની વાતો પણ મૂકવા માંગીશ. માન્ય અધ્યક્ષ શ્રી, આદિજાતિ માટે સંવિધાનના આર્ટિકલ 243ના 13 ક અંતર્ગત અનુસૂચિ 5ની અમલવારી કરવાની જોગવાઈ છે, પણ આજ દિન સુધી આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિ 5નો અમલ નથી થયો. સાથે સાથે રાજ્યપાલશ્રીના સંબોધનમાં એનો એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી થયો. એ જ પ્રકારે માન્ય અધ્યક્ષશ્રી 1996 પૈસા એક, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, વિધાનસભાના લોકસભા સબસે ઊંચી ગ્રામસભા જે આદિવાસી વિસ્તારના 14 જિલ્લામાં લાગુ કરવા માટે સરકારશ્રીએ જે તે વખતે જાહેરાત કરી છે, આજ દિન સુધી ગ્રામસભામાં મળેલા ઠરાવો અને એની કોઈ પણ જગ્યાએ પરવાનગી લીધા વગર બારોબાર પ્રોજેક્ટો આવીને જમીનનું સંપાદન થઈ જાય છે. માન્ય અધ્યક્ષશ્રી, 73 ની જે જમીનો છે આદિવાસીઓની, એની જોગવાઈ એવી છે કે આદિવાસીની જમીનો કોઈ પણ બિન આદિવાસી ખરીદી ન શકે કે આદિવાસી કોઈને વેચાણ ના કરી શકે. આજે પણ સિટી એરિયામાં 73 નો ભંગ કરીને એને થયેલી જમીનો કેટલાક વિસ્તારોમાં છે, એ બાબતે દાહોદમાં કાયદેસરની કાર્યવાહી પણ થઈ છે. એ જ પ્રકારે માન્ય અધ્યક્ષશ્રી, એટ્રોસિટી એક્ટની વાત હોય કે આદિજાતિઓના જાતિના જે ખોટા પ્રમાણપત્રની વાત હોય, વિશ્લેષણ સમિતિ, વિભાગીય વિશ્લેષણ સમિતિ તો બની ગઈ છે, એના કાયદા પણ 2018 અને 2020માં નિયમો પણ બનાવવામાં આવ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, ખોટા જાતિના પ્રમાણપત્ર લઈને કેટલાક લોકો આજે નોકરીઓમાં છે, આજ દિન સુધી વિશ્લેષણ સમિતિ દ્વારા ખરાઈ કરીને કેટલા લોકોને નોકરીઓમાંથી બહાર કાઢ્યા કે કાર્યવાહી કરી, એની પણ કોઈ જોગવાઈ નથી. માન્ય અધ્યક્ષશ્રી, સંવિધાનના આર્ટિકલ 335માં આદિજાતિઓને નોકરીમાં 15% અનામતની જોગવાઈ મળી છે, ત્યારે ગુજરાત સરકારના જીએડી દ્વારા 18/5/2023ના રોજ એક પરિપત્ર બહાર પાડીને ગૌણ સેવા પસંદગી મંડળમાં 40% માર્ક લઘુત્તમ ફરજિયાત લાવવાની જે જોગવાઈ કરી છે, ત્યારે એમાં પણ કોટા ખાલી રહી છે. માન્ય અધ્યક્ષશ્રી, કાયદા અને વ્યવસ્થાની વાત કરું, એનો ઉત્તમ ઉદાહરણ હું છું. જે પ્રકારે વિપક્ષમાં જયારે અમે વરવી વાસ્તવિકતાની વાતો કરીએ છીએ, ત્યારે સરકારમાંથી પોલીસના ઇશારે ખોટા કેસો કરીને ખોટી રીતે જેલોમાં નાખીને આજે પણ મારા મત વિસ્તારમાં મને જવા માટે પ્રતિબંધ ફરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ખોટા સોગંદનામા કરીને એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારમાં જવા માટે પણ આજે પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ત્યારે અમે તો લોકો માટે સાચી ભરી વાસ્તવિકતા રજૂ કરવાવાળા લોકો છે, અમે લડવાવાળા લોકો છે. જેટલી પણ એફઆઈઆરો થશે, જેટલા પણ જેલોમાં જવું પડશે, એટલા મજબૂતાઈથી લડીશું. આજે રાજ્યપાલશ્રીના સંબોધનમાં અને અધ્યક્ષશ્રી, સાથી સદસ્ય એવું કહે છે કે મને મારા વિસ્તારમાં જવાથી બંદી કરેલી છે, એ કોર્ટે કરેલી છે, એટલે તમે આ સભાની અંદર ન બોલી શકો, અને જે મારો પોઈન્ટ ઓફ ઓર્ડર રેકોર્ડ ઉપરથી દૂર કરવામાં આવે. આપનું પ્રવચન પૂરું થાય છે. માન્ય સદસ્ય શ્રી ઉદયભાઈ કાનગડ.